તપઋતુનો પહેલો રવિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ સ્નાન સંસ્કાર પામી 40 દિવસ અને 40 રાતના ઉપવાસ કર્યા પછી જાહેર જીવન આરંભવાની તૈયારીમાં છે, ત્યાં શૈતાન તેમના પર ત્રાટકે છે. શૈતાન એક પરિબળ છે જે પ્રભુની યોજનાનો હંમેશા વિરોધ કરે છે. ઈસુ સિદ્ધ કરે છે કે માનવ ધારે તો શૈતાનને હરાવી શકે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 4, કડી 1-11. એ પછી શૈતાન પોતાની કસોટી કરે એટલા માટે પવિત્ર આત્માના પ્રેર્યા ઈસુ રણમાં ગયા. 40 દિવસ અને 40 રાતના ઉપવાસ પછી તે ભૂખ્યા થયા. ત્યારે કસોટી કરનારે આવીને તેમને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હો તો આ પથ્થરોને રોટલા થઈ જવાનું કે. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. પછી શૈતાને તેમને પુણ્યનગરી યરુશાલેમમાં લઈ જઈ મંદિરના શિખર ઉપર ઊભા રાખીને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હો તો પડતું મૂક, કારણ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તે પોતાના દૂતોને તારી સંભાળ રાખવાની આજ્ઞા ફરમાવશે, અને રખેને તારો પગ પથ્થર સાથે ભટકાય એ માટે તેઓ તને પોતાના હાથ ઉપર ઝીલી લેશે. ઈસુએ સામેથી કહ્યું, શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી. ફરી શૈતાન ઈસુને એક અત્યંત ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને ત્યાંથી તેણે તેમને વિશ્વના સર્વ રાજ્યો અને તેમનો વૈભવ બતાવ્યા અને કહ્યું, તું જો મને પગે પડતો હો અને મારી પૂજા કરતો હોય તો આ બધું હું તને આપીશ. ત્યારે ઈસુએ તેને કહ્યું, હટ શૈતાન, શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની જ સેવા કરવી. આ પછી શૈતાન તેમને છોડીને ચાલ્યો ગયો. એટલે દેવદૂતો આવીને તેમની સેવા કરવા લાગ્યા. ઈસવીસનની 3જી સદીમાં રોમમાં ક્લોડી પરિવાર શ્રીમંત અને ખાનદાન ગણાતો. આ સમયમાં ઈસુપંથીઓની ભયંકર સતામણી થતી હતી અને મોટાભાગના શ્રીમંત પરિવારો વિધર્મી હતા. આ ક્લોડી પરિવાર તેમના વડવાઓની જેમ ગુપ્ત રીતે ખ્રિસ્તી ધર્મ પાળતો હતો. આ પરિવારના એકમાત્ર સંતાનમાં એક દીકરી આગનેસ હતી. આગનેસ અત્યંત રૂપાળી હતી. યુવાન થતાં રોમન સામ્રાજ્યના ઉમરાવે આગનેસ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આગનેસે ડર વિના પ્રભુ ઈસુમાં તેની શ્રદ્ધા જાહેર કરતા આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. તેને ચેતવણી રૂપે જણાવવામાં આવ્યું કે તેણે ઈસુનો ધર્મ ત્યજી દઈને આ ઉમરાવ સાથે લગ્ન કરી લેવા, નહીંતર ભયંકર સજા માટે તૈયાર રહેવું. એ ભયંકર સજામાં તેણે નિવસ્ત્ર થઈને રોમની શેરીઓમાં ચાલવાનું અને છેવટે અગ્નિસ્નાન કરીને મોતને હવાલે થવાનું હતું. સુંદર અને યુવાન આગનેસે ઈસુને છોડવાની ના પાડી દઈને સજા ભોગવી લીધી. આજના શુભ સંદેશમાં ઈસુ જે રીતે પ્રલોભનોનો સામનો કરે છે, તેમજ આગનેસે ઉમરાવના પરિવારની વહુ બનીને મળનાર માન, પ્રતિષ્ઠા, ધન દોલત તથા ખાનપાનથી ભરપૂર જીવન અને પોતાના જીવન સુદ્ધાનો ત્યાગ કરીને તારણહાર ઈસુને પસંદ કર્યા. ઈસુએ માનવપુત્ર તરીકે રોટી, ધન દોલત અને કીર્તિ મહિમાની શૈતાનની લોભામણી લાલચોને જે રીતે જૂના કરારના વચનો ટાંકીને શૈતાનને હરાવ્યો હતો, તે જ રીતે આગનેસે ઈસુ પરના તેના પ્રેમ અને શ્રદ્ધાના પ્રતીક તરીકે પોતાની જાતને હોમી દીધી. તપઋતુના દર પ્રથમ રવિવારે આપણે ઈસુની કસોટીનો આ શુભ સંદેશ સાંભળીએ છીએ. જેમ ઈસુએ માનવ દેહમાં શૈતાન તરફથી આવા પ્રલોભનો ભરેલી કસોટીઓનો સામનો કર્યો, એ જ રીતે આપણે પણ કરવાનો છે. કસોટીઓનો સામનો કરવો પડે એ પાપ નથી, પણ એ કસોટીઓના પ્રલોભનોમાં સપડાઈને ઈસુને હા પાડવાને બદલે શૈતાનને હા પાડીએ એ પાપ છે. આગનેસ જેવી હિંમત, ઈસુમાં શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ જ આપણને કસોટીઓમાં શૈતાનને હરાવવામાં મદદરૂપ થાય છે. કસોટીઓમાં હારી જનાર શિકારને છોડીને શૈતાન ઈસુની સાથે છે તેવા નવા શિકારની શોધમાં સતત રહેતો હોય છે. માણસ અને શૈતાન વચ્ચેનો આ સંઘર્ષ આજીવન ચાલવાનો, દુન્યવી પ્રલોભનો અને માણસને જન્મજાત મળેલી વાસનાઓ સામેની નબળાઈઓથી ઈશ્વર પરિચિત છે જ, અને તેથી જ આજીવન માણસને વારંવાર પ્રાયશ્ચિત સંસ્કાર દ્વારા
સમાધાન માટે બે હાથ ફેલાવીને આવકારતા જ રહે છે. પ્રલોભનોની સામેની માનવીય નબળાઈઓને કારણે જ પ્રભુ ઈસુએ પ્રભુ પ્રાર્થનામાં આપણને પ્રલોભનોથી બચાવે કે દૂર રાખે એવી પ્રાર્થના કરતાં શીખવાડ્યું છે. કોઈ પણ માણસ ઈશ્વરની કૃપા સિવાય ક્યાં સુધી ટકી શકે એની ખાતરી જ હોતી નથી. પ્રાર્થના કરીએ કે ઈશ્વરની કૃપા આપણને આપણા જીવનમાં બધી કસોટીઓમાંથી પાર ઉતારે. ડગલે પગલે કોથા ખાતો ખીણ અંધારીમાં પછડાતો. ડગલે પગલે કોથા ખાતો ખીણ અંધારીમાં પછડાતો. રોમ રોમ થાતો હતાશ, રોમ રોમ થાતો હતાશ. હવે તો કેવળ તારો વિશ્વાસ, હવે તો કેવળ તારો વિશ્વાસ. હું છું નિર્બળ હે મુજે નાથ, હું છું નિર્બળ હે મુજે નાથ. કદીક શંકા તુજમાં કરતો, કદીક શંકા મુજમાં ધરતો. કદીક શંકા તુજમાં કરતો, કદીક શંકા મુજમાં ધરતો. ક્ષણે ક્ષણે હું થાતો નિરાશ, ક્ષણે ક્ષણે હું થાતો નિરાશ. હવે તો કેવળ તારી આશ, હવે તો કેવળ તારી આશ. હું છું નિર્બળ હે મુજે નાથ, હું છું નિર્બળ હે મુજે નાથ. બળ તુજ એવું દેને મુજને, કદી ન છોડું હવે હું તુજને.
बड़ तुझ एवं देने मुझने कदी न छोड़ूं हवे हूँ तुझने ज्યાં लगी मुझ प्राणे छे श्वास જ્યાં लगी मुझ प्राणे छे श्वास रहे नित नित तारो सहवास रहे नित नित तारो सहवास हूँ छू निर्बल हे मुझे नाथ हूँ छू निर्बल हे मुझे नाथ करी दे सबड़ दई तुझ साथ दई